હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે દરેકના ઘરમાં અવેલેબલ જ હોય અને કોઈ પણ માંગલિક કે સામાજિક પ્રસંગ એના વગર તો ક્યારેય પૂરો થાય જ નહીં એવું નાના મોટા બધાઓને ભાવતું બટેકાનું શાક, ના તો આંબલી કે ના તો કોઈ લોટ ઉમેર્યા વગર એકદમ સિમ્પલ રીતે રસોયા બનાવતા હોય એવા સ્વાદ અને સુગંધ સાથે રસાવાળા બટેકાનું શાક ટામેટા એડ કરીને બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. રસાવાળા બટેકાનું શાક બનાવવા માટે મેં બટેકાને પાણીથી બરાબર સાફ કરી અને એની છાલ ઉતારી લીધી છે. તમે છાલવાળા બટેકાનું શાક પણ બનાવી શકો છો. મારા સનને છાલવાળા બટેકાનું શાક પસંદ નથી, એટલા માટે હું છાલ ઉતારી રહી છું. બટેકાનું શાક ફેંદાઈ પણ ના જાય અને બટેકાના ફોડવા કાચા પણ ના લાગે એવું પરફેક્ટ બટેકાનું શાક બનવા માટે બટેકાના શાકના પીસ પરફેક્ટ સાઇઝમાં થવા ખાસ જરૂરી છે. તો આપણે આ રીતે મીડિયમ સાઇઝના બટેકાના પીસ કટ કરી એને પાણીમાં ઉમેરી પાણીથી એકવાર સાફ કરી પાણી નિતારી બીજું પાણી એડ કરી દઈશું. શાક માટેની બીજી તૈયારી થાય ત્યાં સુધી આપણે બટેકા એ રીતે પાણીમાં જ રાખીશું. હવે કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ તતડવા લાગે એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, મીઠા લીમડાના પાન એડ કરી 1 બાઉલ મીડિયમ સાઇઝમાં કટ કરેલા ટામેટા એડ કરીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ટામેટા ઝીણા સમારેલા લેવાના નથી. ટામેટાની સાઇઝ બટેકાની સાઇઝ જેટલી જ અથવા તો એના કરતાં સ્લાઇડ નાની એવી રાખવાની છે. હિંગ એડ કરવાની આપણે રહી ગઈ છે, તો સાઈડમાં તેલમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગનો ટેસ્ટ બટેકાના શાકમાં બહુ જ સરસ આવે છે. ટામેટાને 1-8 મિનિટ જો તેલમાં સાંતળી લઈશું. જો તમે ડુંગળી એડ કરવા માંગતા હો તો ડુંગળીને પણ ટામેટાની સાઇઝમાં જ કટ કરીને એડ કરવી, પણ જનરલી તમે કોઈ પણ પ્રસંગોમાં બટેકાનું શાક ખાઓ તો એમાં ડુંગળી કે લસણ એડ કરવામાં આવતું નથી. ત્યાર પછી આપણે પાણી નિતારી બટેકાને તેલમાં એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન મીઠું, 1/3 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન ખાંડ અથવા તો ગોળ એડ કરી બધા મસાલાને બરાબર હલાવી મિક્સ કરી લઈશું. બટેકાના શાકમાં ગળપણ અને ખટાશ ચડિયાતું હોય તો જ શાક ટેસ્ટી લાગે છે. અહીંયા આપણે ટામેટા તો ઓલરેડી ઉમેરેલા જ છે, બીજી વધારે ખટાશની જરૂર પડે તો આપણે પાછળથી ઉમેરીશું. હવે બટેકા પરફેક્ટ રીતે ચડી જાય અને રસાવાળું શાક બને એ માટે બટેકા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો મેં કેટલું પાણી એડ કર્યું છે. હવે કુકર બંધ કરી ફૂલ ગેસની ફ્લેમે 1 સીટી કરી 4 થી 5 સીટી મીડિયમ ગેસની ફ્લેમે કરી શાકને બાફી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું શાક બિલકુલ ફેંદાયું પણ નથી અને શાક પરફેક્ટ રીતે ચડી પણ ગયું છે. હવે રસોયા બનાવે એવો ટેસ્ટ અને શાકમાં સુગંધ આપવા માટે 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ એમાં તજ, ચક્રફૂલ એટલે કે બાદિયા, તમાલપત્ર, સૂકું લાલ મરચું પણ તમે એડ કરી શકો છો. એડ કરી હલાવી તડકાને ઉપરથી શાકમાં એડ કરીશું. પ્રસંગોમાં જે તમને તેલવાળું બટેકાનું શાક જોવા મળે છે એમાં પાછળથી આ રીતે વઘાર એડ કરવામાં આવે છે. હવે બટેકાનો રસો થોડો થીક અને ટેસ્ટી બનાવવા માટે 5-6 બટેકાને આપણે આ રીતે કુકરની સાઈડમાં લઈ અને ચમચાથી આ રીતે દબાવીને પીસી લઈશું. બટેકાના શાકમાં ના તો પૌવા કે કોઈ એક્સ્ટ્રા લોટ ઉમેરવાની જરૂર છે. તમે બટેકાના શાકનો રસો આ રીતે બટેકા થોડા પીસીને હલાવશો એટલે એનો તમે જોઈ શકો છો કે કલર રસાનો તરત જ ચેન્જ થઈ ગયો છે અને હજી થોડી વાર પછી આ રસો વધારે ગાઢ થઈ જશે અને આ રસાનો ટેસ્ટ ઓરિજિનલ રસાવાળા બટેકાના શાકનો ટેસ્ટ આવે છે. થોડા કોથમીરના ઝીણા સમારેલા પાન એડ કરી દઈશું. જો તમને વધારે ખટાશની જરૂર લાગે તો 2 ચમચી લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. તો બનાવેલા ટેસ્ટી ચટાકેદાર રસાવાળા બટેકાના શાકને રોટલી, પૂરી, શ્રીખંડ કે પરોઠા સાથે ગરમા ગરમ સર્વ કરીશું. તમે બટેકાના શાકને કુકરની જગ્યાએ પેનમાં પણ બનાવી શકો છો. શાકમાં પાણી એડ કરીને અને ઢાંકણ પર પણ પાણી એડ કરીને તમે 10 થી 15 મિનિટ સુધી શાકને ચડવા દેશો એટલે શાક એકદમ પરફેક્ટ રીતે બની જશે. તો તમને ઘરે રસોયા જેવું બટેકાનું શાક ખાવાનું મન થાય તો મારી આ રીતથી બટેકાનું શાક જરૂરથી બનાવજો.
તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.